મોરબીના પ્રથમ યુવા કલેક્ટર તરીકે સ્વપ્નિલ ખરે આજે ચાર્જ સંભાળ્યો છે ત્યારે આ કલેક્ટરનું મોરબી પ્રત્યે કેવું વિઝન છે અને લોકોને શું અપીલ કરી છે તે વિશે ચાલો આપણે કલેક્ટર પાસે જ જાણીએ. આજરોજ મોરબીના કલેક્ટર તરીકે મેં ચાર્જ સંભાળ્યું છે. આના પહેલાં મોરબીના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવવાનો મોકો મને મળ્યો હતો, જેમાં ઘણું બધું મને મોરબી બાબતે જાણવાનું અને શીખવાનું મળ્યું. મોરબીના લોકો સાથે પણ ઘણું બધું કામ કરવાનો મોકો મને મળ્યો. મને આશા છે કે આ જે મારો અનુભવ છે એ મારા જિલ્લા કલેક્ટર તરીકેનું જે ચાર્જ આગામી સમયમાં થવાનો છે એમાં યુઝફુલ થશે અને મોરબીના લોકો સાથે આગળ પણ આ રીતનું જ કામ કરવાનો મોકો મળતો રહેશે. જે કોર રેવન્યુ વર્ક છે જેમાં વિવિધ અપીલ્સ, કેસીસ, જમીન ફાળવણી છે એના ઉપર મૂળ ફોકસ રહેશે. સાથે સાથ ઇલેક્શન અને મેજિસ્ટ્રિયલ કામગીરી ઉપર ફોકસ રહેશે અને એ સિવાય વિવિધ વિભાગો વચ્ચેનું જે સંકલન છે એ સારી રીતે થાય અને જે લોકોના કામો છે એ ઝડપથી પૂરા થાય એના ઉપર ફોકસ રહેશે. વિવિધ જે મેજર પ્રોજેક્ટ્સ છે જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ દ્વારા કરવામાં આવી રહ્યા છે, દાખલા તરીકે આરએનબી, જેટકો, પીજીવીસીએલ, મહાનગરપાલિકા, એ પણ ઝડપથી પૂરા થાય એના માટે અમે પ્રયત્ન કરીશું. કોઈ પણ જે અધિકારીઓ છે આઈએસ બને છે તેનું પહેલું હોય છે કે કલેક્ટર બની, તો તમારું સપનું ત્યારે જે જોયેલું હતું કયું સપનું કલેક્ટર તરીકે 21 જુલાઈ 1996ના રોજ મારા જે ફાધર હતા એ પણ એક આઈએસ અધિકારી હતા અને એમને ડીએમ કાર્બી આંગલોંગ, આસામમાં જિલ્લો છે, ત્યાં બનવાનો મોકો મળ્યો હતો અને લગભગ એના 30 વર્ષ પછી મને મોરબી, જે આસામ પૂર્વમાં છે અને ગુજરાત પશ્ચિમમાં છે, તો લગભગ ભારતના બે અલગ અલગ છોર ઉપર સ્થિત આ જિલ્લાઓનું ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ બનવાનો મોકો મળ્યો છે. મારા માટે ખૂબ સૌભાગ્યની વાત છે અને આના માટે હું મારા માતા પિતા, જેમને સતત મારા ભણતર અને અન્ય વસ્તુઓમાં મારી મદદ કરી છે, એમનું ખૂબ ખૂબ આભારી છું અને ઈશ્વરનું પણ ખૂબ ખૂબ આભાર માનું છું. મહાનગરપાલિકાના કમિશનર તરીકે પણ જે ફોકસ હતું એ એના ઉપર જ હતું કે દરેક કામની વિઝિટ થાય અને ઝડપથી કામોનું અમલીકરણ થાય. તો જેટલી પણ એનર્જીસ છે એને એના ઉપર જ ફોકસ કરીશું કે ઝડપથી વિઝિટ્સ થાય કામોની અને કામોના અમલીકરણ જ્યાં જ્યાં અટકેલા છે એ બધા ઝડપથી પૂરા થાય. જે આપણી કોઈપણ સરકારી તંત્ર છે એમાં એક આખું સેટઅપ હોય છે. કોઈપણ ગામમાં કોઈ વ્યક્તિને પ્રશ્ન આવે તો એ તલાટી કે મંત્રીશ્રીને મળી શકે છે. ત્યાં જો પ્રશ્નનું નિરાકરણ ન થાય તો એ મામલતદાર ઓફિસમાં મામલતદારશ્રીને મળી શકે છે. જો પ્રશ્ન તાલુકા વિકાસ અધિકારીને લગતો હોય તો ટીડીઓશ્રીને મળી શકે છે. ત્યાંથી જો પ્રશ્નનું નિરાકરણ ના આવે તો કન્સર્ન એસડીએમ કે નાયબ કલેક્ટરને એ મળી શકે છે. જો ત્યાંથી પણ પ્રશ્નનું નિરાકરણ ના આવે તો મારી ઓફિસમાં એ મોસ્ટ વેલકમ છે. મને મળવાના જે સમયો છે એ પણ હું જાહેર કરી દઉં છું. સોમવાર અને મંગળવાર 10:30 થી 2 વાગ્યા સુધી આપ લોકો મને મળી શકો છો. બટ અગેન મારી આશા આ છે કે જો આપ એક વાર નીચેના લેવલે ગયા હશો તો આપના પ્રશ્નનું નિરાકરણ માટે કોઈ કે કોઈ પ્રયાસ થયેલા હશે. છતાં આ સમયમાં આપ ક્યારે પણ આવીને મને મળી શકો છો.